બાપુ સમજવા જેવા શબ્દો છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે વીતી ગયું છે એનો ક્યારેય પણ વિલાપ કરવો નહીં. જે આપણી પાસે હાજર છે એનો ક્યારેય પણ અહંકાર કરવો નહીં. અને આવનારા દિવસોમાં આપણે જે મળવાનું છે એનો ક્યારેય મોહ રાખવો નહીં. કારણ કે જે ઉગ્યું છે એનો અસ્ત નક્કી છે. જે જન્મ્યું છે એનું મૃત્યુ પણ નક્કી છે. 4 લોકો 40 વાતો અને 400 અફવાઓથી બચી સેવા, સત્સંગ અને સત્કર્મ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરશો ને તો જ આ જીવની ગતિ થશે, તો જ આ આત્માનો મોક્ષ થશે. બાકી 84 લાખ યોનિના ચક્કરમાં ઘંટીના પથ્થરની જેમ ઘુમરડા મારવા પડશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.